અમરેલીના બગસરા શહેરમાં રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી। બગસરા શહેરમાં ઈદગાહ અને મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી। મુસ્લિમ ભાઈઓ દ્વારા અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી શહેરમાં શાંતિમય માહોલ અને ખુશહાલી સાથે ઈદ ઉજવણી કરવામાં આવી। બગસરા શહેરમાં અને આખા દેશમાં ભાઈચારા સાથે બધા તહેવારો ઉજવાય તેવી દુઆ કરવામાં આવી। બગસરામાં રમઝાન ઈદની નમાઝ બાદ મુસ્લિમ બંધુઓમાં છવાયો ખુશીનો માહોલ। સ્ટોરી રાજુ જોગી, બગસરા। अस्सलाम वालेकुम। आज रोज माहे रमजान मुबारकना रोजा बाद आखा देशभरनी अंदर आजनो दिवस ईद उल फित्र तरीके उजववामां आवे छे। आजे पण अमारे बगसरा मस्जिदे आयशानी अंदर आरबबादमां बधा ज मुसलमान भाईओए आजनी ईदनी नमाज पढ़ी अने बधाने एकबीजाने मुबारकबादी आपी अने ईदनी उजवणी करी छे। આવી જ રીતે આપણા દેશની અંદર આવો જ ભાઈચારાનો માહોલ બની રહે એવી અલ્લાહ તાલા પાસે દુઆ પણ કરી છે। આજ રોજ બગસરા મુકામે ઈદગાહ ઉપર બગસરાના તેમજ આજુબાજુના ગામોડાના તમામ મુસલમાનોએ ભેગા થઈ અને ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી। એક મહિનો આખી અલ્લાહ પાકની ઇબાદત કરી, રોજા રાખ્યા, તરાવી પડી, નમાજો કરી અને જેને અલ્લાહે દીધું છે એને ઝકાત, ખેરાત, સદકો કાઢ્યો। એ અંદે વર્ષ આખો મહિનાનું આજે પૂરો થતા ઈદગાહ ઉપર ઈદની નમાજ જાદી તાદાદમાં બધા ઈદની નમાજ અદા કરી। બગસરાના તમામ મુસ્લિમ બિરાદરોએ એકાબીજાને અરસપરસ મુબારકબાદી આપી અને અલ્લાહ પાસે દુઆ કરી કે હર સાલ આવી રીતે રમજાન આવે અને આના કરતા વધારે ઉત્સાહથી ઉજવાય અને નમાજ, તરાવીઓ, રોજા અને જે એનાથી સખી સખાવત થતી હોય તે આ રમજાન મહિનો એક ઇબાદતનો મહિનો છે। આ રમજાન મહિનો લોકોને ગરીબ ગુબરાની સેવા કરવાનો મોકો છે કે આમાં જેટલું અલ્લાહે તમને દીધું હોય એમાં ઝકાત, ખેરાત, સદકો કાઢી અને બધાએ આજે ઈદની નમાજ અદા કરી અને બધાએ અલ્લાહનો શુક્ર માન્યો હતો। અને બગસરામાં આવી જ રીતે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે રહી અને ભાઈચારો કાયમ કરે એવી દુઆ। અસ્સલામુ અલૈકુમ।